નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1065મો એપિસોડ અને 1065મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો રાજનીતિને લગતો છે અને મુદ્દો છે સાચા સૂર કોના અને ખોટા સૂર કોના. વ્યક્તિ એકનો એક, પણ પહેલાના સાચા સૂર કે પછીના. હું વાત કરું છું નેતાઓના. એ નેતાઓનો જે પક્ષ બદલે છે એમના સૂર બદલાય છે. બીજો મુદ્દો છે સર્વે જ થશે કે સહાય મળશે. જી હા, ખેડૂતોને અગાઉ પણ નુકસાન થયું હતું માવઠાથી, ત્યારે સર્વે થયો હતો, પણ સહાય શું થઈ હતી આપણે જાણીએ છીએ. હમણાં જ કમોસમી વરસાદ પડ્યો, થોડી ઘણી જગ્યાએ તો થોડી ઘણી જગ્યાએ નુકસાન થયું છે. સરકારે સર્વેની જાહેરાત કરી છે, ત્યારે સરકારને પૂછવું છે કે માત્ર સર્વે જ કે પછી સહાય પણ આપશો. ખેડૂતો માટે ચોક્કસથી બોલવું છે અને બોલવું જરૂરી છે, બોલતા રહેવું જરૂરી છે. પહેલો મુદ્દો કરી લઈએ. નેતાઓ પહેલાં બોલે સાચું કે પક્ષ બદલ્યા પછી બોલે સાચું? એ મુદ્દાથી આપ આ વોલ જોશો. વોલ ઉપર તમને ચાર દેખાતા છે. ચાર નથી, બે જ ચહેરા છે. બે ખેસ જોઈ અને કેપ જોઈ, ટોપી જોઈને તમે ભૂલા પડશો. પણ આ અમરીશભાઈ ડેર, આ અર્જુનભાઈ મોઢવાડિયા, આ કોંગ્રેસ વખતના કોંગ્રેસના કેસવાળા. અને પેલી બાજુ તમે જોશો તો એ જ અમરીશભાઈ અને એ જ અર્જુનભાઈનો કેસ બદલાયો, કેપ બદલાઈ. અને જો આ કેવી રીતે કમળમાં કમળ ગમન થઈ ગયું, એટલે ભાજપ ગમન થયું. ખેર, આજે ભારતીય જનતા પક્ષના પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર એક કાર્યક્રમ યોજાયો. અને આજનો દિવસ એટલે મહત્વનો હતો કે અગાઉ અનેક વાર આવા કાર્યક્રમ થયા છે, પણ ત્રણ નેતા, એમાં એક અમરીશ ડેર, મુળુભાઈ કંડોળિયા. મુળુભાઈ કંડોળિયા કોંગ્રેસના નેતા છે, ચૂંટણી લડી ચૂક્યા છે. અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય, દિગ્ગજ નેતા, જુઝારુ નેતા કોંગ્રેસના. અને અર્જુનભાઈ મોઢવાડિયા, એમના વિશે જાજુ બોલવાની જરૂર નથી. એ બહુ વધુ બોલ્યા છે. વિધાનસભામાં પણ બોલ્યા, વિધાનસભાની બહાર પણ બોલ્યા, રાજીવ ગાંધી ભવનમાં પણ બોલ્યા, અને હું તો બોલીશમાં પણ બોલ્યા. અર્જુનભાઈ હરહંમેશ જુઝારો પણ માટે ઓળખીતા છે. હરહંમેશ બોલ્યા છે, કડવા શબ્દો પણ બોલ્યા છે. જોકે કેસ બદલાયો, જગ્યા બદલાઈ, એટલે બોલ્યા ચોક્કસ, પણ એમના સૂર બદલાયા. અને માત્ર અર્જુનભાઈમાં નહીં, અર્જુનભાઈ કેમ કે એ લેવલના નેતા છે, દિગ્ગજ નેતા છે, ત્યારે હું એમને બેઝ બનાવીને આ કાર્યક્રમ કરી રહ્યો છું. પણ દરેક નેતામાં આ થાય છે, પક્ષ બદલાય છે એટલે શબ્દો બદલાય છે, પક્ષ બદલાય છે એટલે વાત બદલાય છે, વાત બદલાય, શબ્દો બદલાય, પણ નેતાજી તથ્યો ક્યારે ન બદલાઈ શકે. અથવા તમે ત્યારે અમને ખોટું કહેતા હતા, અથવા આજે ખોટું કહી રહ્યા છો, અથવા ત્યારે અમને મૂર્ખ બનાવતા હતા જનતાને, અથવા આજે મૂર્ખ બનાવી રહ્યા છો. ખેર, અર્જુનભાઈ મોઢવાડિયા નવા કેસ સાથે નવી જગ્યાએ નવી કેપ પહેરીને શું બોલ્યા એ સાંભળી લઈએ. એટલે મારી ભૂમિકા જે હતી ત્યાં, એ ત્યારે હું તારીખો કહેતો હોઈશ. આજે જે વાઇબ્રન્ટ સમિટ આપણું થયું, એ આપણા પછી તમામ રાજ્યોએ શરૂ કર્યું. પહેલા આપણે હતા, ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે એમાં પહેલા સૌથી આપણે હતા. અને મોડેલ બન્યું, એક પણ રાજ્ય એવું નહીં હોય કે આટલા બધા મહાનુભાવો અહીંયા આવતા હોય. અને હું તો એમ કહું છું કે કદાચ હું બોલ્યો હોય ને મને એમ થાય કે હું એમાં ખોટો હતો, તો હું સ્વીકારું છું કે એ ખોટું હતું. આજે છે, અને ગુજરાત મોડેલ, હું તો ગુજરાતનો છું એટલે સ્વીકારું, પણ બીજા રાજ્યના મુખ્યમંત્રીઓ પણ સ્વીકારે. અર્જુનભાઈએ વાઇબ્રન્ટને તાફો કહેલું હતું. અનેક વાર પ્રચંડ પ્રહાર કર્યા છે અને એવા કઠોર શબ્દો સાથે કર્યા છે. હું ફરીથી કહું છું, અતિ પરિપક્વ, ગુજરાત માટે જરૂરી એવા આદરણીય નેતા છે. હું ભાગ્યે જ કોઈના માટે આ શબ્દ વાપરતો છું નેતાની આગળ, પણ એ હકીકત છે કે અર્જુનભાઈ આદરણીય નેતા છે. આવા નેતાની આપણા પ્રદેશને જરૂર છે. પણ મારો સવાલ એ નથી. મારો સવાલ એ છે કે પક્ષ બદલતા સૂર કેમ બદલાય છે. મારો સવાલ અર્જુનભાઈને એટલે છે કારણ કે અર્જુનભાઈ અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં, પણ ગુજરાતના યુવકોના આદર્શ પણ છે. મારા આ અર્જુનભાઈ, વાઇબ્રન્ટ ગુજરાત સરસ મજાનો પ્રોજેક્ટ છે, મારું ગુજરાત મોડેલ સ્ટેટ છે, એ સમજતા એમને 20 વર્ષની વાર કેમ લાગી
કેમ લાગે કે આ તાઇફો નથી, અમારા ગુજરાતને મોડલ સ્ટેટ બનાવવાનો પ્રોજેક્ટ છે? બસ મારો સવાલ આ જ છે. અને મારા અર્જુનભાઈ આટલા અણસમજુ તો ન જ હોઈ શકે કે એમને સમજ ન હોય કે આ પ્રોજેક્ટ મારા ગુજરાત માટે સારો છે. હું ફરીથી કહું છું, હું અર્જુનભાઈને બેઝ બનાવું છું. અર્જુનભાઈ આદર્શ નેતા છે, પણ આ જ રાજનીતિની સચ્ચાઈ છે. અને એટલે જ પક્ષના કાર્યકર્તાઓ મહેરબાની કરીને ચૂંટણી આવે છે ને, નેતાઓ માટે તમે ના ઝઘડતા એકબીજા સાથે. નેતાઓના સૂર પણ બદલાય છે, નેતાઓના મંચ પણ બદલાય છે, નેતાઓની નીતિ પણ બદલાય છે, નેતાઓના વિચાર પણ બદલાય છે, નેતાઓના સાથી પણ બદલાય છે, નેતાઓના દુશ્મન પણ બદલાય છે. એટલે કોઈ પણ નેતા માટે તમે દુશ્મની ના કરતા. કોઈ પણ નેતા માટે તમે તમારા વિચારો સાથે જોડાજો. વિચારો સાથે જોડાઈને જે તે પક્ષ માટે કામ કરજો. બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, લોકશાહી માટે રાજકીય પક્ષો જરૂરી છે, રાજકીય વિચારધારા જરૂરી છે, પણ ક્યાંય કોઈ બહાવમાં ના આવી જતા ને એટલે જ આ કાર્યક્રમ કરી રહ્યો છું. અર્જુનભાઈ મોઢવાડિયા સાથે મેં વાત કરી છે થોડાક સમય પહેલાં. લલિતભાઈ કગથરા એ જ પ્રકારના ફાયરબ્રેન્ડ નેતા, અને જયરાજસિંહ એ પણ ભારતીય જનતા પક્ષની એ તોડફોડ કમિટી કહો કે કોંગ્રેસ જોડ કમિટી કહો એના નેતા, અને કદાચ ભારતીય જનતા પક્ષના બહુ બધા મોરચામાં સૌથી વધુ ચર્ચામાં કમિટી હશે તો જયરાજસિંહની આ કમિટી છે. જયરાજસિંહ સાથે વાત કરીશું, પણ એ પહેલાં અર્જુનભાઈ સાથે મેં વાત કરી હતી થોડાક સમય પહેલાં, એ જોઈ લઈએ. અર્જુનભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. અર્જુનભાઈ, આજે કમલમમાં તમારો પહેલો દિવસ હતો. આ નવા ખેસ સાથે પણ હું પહેલી વાર જોઈ રહ્યો છું. ફરક શું દેખાયો રાજીવ ગાંધી ભવન અને કમલમ, આ ખેસ અને જૂના ખેસમાં? જો જે ખેસ હોય એને ખેસને વફાદાર રહેવાનું મારા રાજકીય સંસ્કાર હતા. ત્યારે મેં કોંગ્રેસમાં હતો ત્યારે એક કમિટમેન્ટથી ત્યાં કામ કરતો હતો. હવે એના કરતાંય ડબલ કમિટમેન્ટ ને ડબલ શક્તિથી હું અહીંયા કામ કરીશ. હવે અહીંયા આવીને ભૂમિકા કાર્યકર તરીકે અહીંયા જે નરેન્દ્રભાઈ મિશન લઈને આવ્યા છે આદરણીય, કે વિકસિત ભારત બનાવવું છે આપણે અને ગુજરાતને એક મહાસત્તા બનાવવી છે, તો એમાં મારી ભૂમિકામાં હું એમાં મારું યોગદાન એક કાર્યકર તરીકે આહુતિ આપીશ. અર્જુનભાઈ જુઓ, અર્જુનભાઈ મોઢવાડિયાનું રાજકીય કારકિર્દી ગુજરાતની 50% જનતાની ઉંમર કરતાં વધુને લાંબી છે. અર્જુનભાઈ ભલે કહેતા હોય કાર્યકર્તા તરીકે કામ કરીશ, ભલે કહેતા હોય પક્ષ સાથે બીજેપી સાથે કોઈ વાત નથી થઈ, પણ અર્જુનભાઈ રોનક સહિત તમામ લોકો તમને એક નેતા તરીકે જોવા માગતા છે, માત્ર કાર્યકર્તા તરીકે નહીં. આ સંજોગોમાં અર્જુનભાઈ મોઢવાડિયા કાર્યકર્તા જ રહેશે કે મારા ગુજરાત વિધાનસભામાં ફરી એકવાર ધારાસભ્ય તરીકે મને જોવા મળશે પેટા ચૂંટણી બાદ? જો રોનકભાઈ, હું જ્યારે રાજકીય શરૂઆત મારી કરી ત્યારે હું તાલુકા યુવક કોંગ્રેસનો પ્રમુખ અને તાલુકા NSUIનો પ્રમુખ બન્યો હતો. અને એના પછી 2002માં પહેલી વખત ચૂંટાયો અને પહેલી વખત પહેલા વર્ષે હું દંડક બન્યો અને બીજા વર્ષે હું વિરોધ પક્ષનો નેતા બન્યો હતો. પછી પ્રદેશ પ્રમુખ બન્યો. મેં ક્યારેય કોઈ જગ્યાએ ક્યાંય પણ માગવા નહોતો ગયો. અહીંયા મારામાં જે ક્ષમતા હતી એ પ્રમાણે મને કામ આપ્યું હતું, અને એ કામ અઘરું કામ હતું ત્યાં તો, એટલા માટે કે સામા પ્રવાહે ચાલવાનું હતું ને કાંટાળો રસ્તો હતો. એ કાંટાળા રસ્તામાં પણ મેં કમિટમેન્ટથી કામ કરેલું હતું, અને હવે એવા કોઈ પદનો મોહ રહ્યો નથી. ને પણ અર્જુનભાઈ જો, આ તો તમે સ્વાર્થની વાત કરી. તમારા વિસ્તારની જનતા તમને કમસે કમ 5 વર્ષ તો ધારાસભ્ય ઈચ્છતી હતી, આપે રાજીનામું આપી દીધું. મારે એટલું જાણવું છે, તમારા વિસ્તારની જનતાના તમે ધારાસભ્ય ફરીથી બનશો કે પછી નરેન્દ્રભાઈની ટીમમાં સામેલ થવા સાંસદ બનશો? જુઓ, ભારતીય જનતા પાર્ટી પોરબંદરમાં જેને પણ ટિકિટ આપશે એને રેકોર્ડ બ્રેક લીડથી જીતાડીશું, અને એ ધારાસભ્ય મારફતે અમે મારા પોરબંદરને વર્લ્ડ ક્લાસ જે ટુરિઝમ સેન્ટર બને એના માટે કોશિશ કરીશું. નંબર 2, મારી જે શક્તિ પડેલી છે એ શક્તિનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી જ્યાં કહેશે ત્યાં ઉપયોગ કરવાનો છું. આ મારું મિશન છે. અર્જુનભાઈ જુઓ, આપે ABP અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમ માટે સમય ફાળવેલો, મારી વિનંતી ઉપર સમય ફાળવેલો, અને મેં તમને સવાલ કરેલો, આપે શું જવાબ આપેલો? ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં જવાને લઈ એ સાંભળી લઈએ. અર્જુનભાઈ, લોકસભાની ચૂંટણી સામે છે. 17માંથી 16 થયા.
તમારા સાથી તમારા સહિત 16 આશંકા ખરી સામે ઉતરાણ હતી ગઈ આશંકા ખરી કે 16માંથી પણ ઘટી જાય જરા પણ શું કારણ સાહેબ કારણ કે હું એટલે 1 મિનિટ પૂરતી લઈશ અહીંયા જેટલા પણ કોંગ્રેસના મિત્રો બેઠા છે દર વખતે હું પૂછું એમને મારા હું તો બોલીશમાં જ અને તમને દુઃખદ આશ્ચર્ય એવું પણ થશે મારા શોમાં જ આવેલા અને જે લોકો કહેતા હોય કે ના પક્ષ ના બદલાય પક્ષ બદલાય આવું કહેવાય આમ કહેવાય 15 દિવસ પછી એમનું જ મારે પ્રોફાઇલ બનાવવું પડે ને રાજીનામું આપે એટલે હું આ આશંકા વ્યક્ત કરી રહ્યો છું ના, પણ મેં તમને કીધું કે 16માંથી એક પણ ઓછો નહીં થાય. અર્જુનભાઈ તમે મારા વડીલ થઈને મને ખોટો પાડ્યો ને ના, એ વાત તમારી આપની વાત સાચી કે મારી જે ભૂમિકા હતી મેં ત્યારે એ જ જવાબ આપ્યો હતો આજે, અને એ ભૂમિકાની અંદર હું કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે આવ્યો હતો અને એમાં મેં આપણે એ જવાબ આપ્યો હતો ને એ સ્થિતિમાં એ સાચો હતો. પણ એ આપે જે કીધું હતું એ જ સાચું પડે છે બધી જગ્યાએ કે કોંગ્રેસ પક્ષમાંથી કેટલા બધા લોકો પક્ષ છોડીને જાય છે અને એના કારણો મારે તપાસવાના હતા ત્યારે મેં તપાસ્યા હતા અને મેં એના માટે જેનું ધ્યાન દોરવું જોઈએ એ દોર્યું હતું. હું એમાં નિષ્ફળ રહ્યો. અર્જુનભાઈ જુઓ મેં વિધાનસભામાં તમને જોયા વિધાનસભાની બહાર તમે પ્રોટેસ્ટ કરતા હતા એ પણ દ્રશ્યો જોયા અને ટેલિકાસ્ટ પણ કરી રહ્યો છું. 450 રૂપિયા ગેસ સિલિન્ડર હવે તો જે પાર્ટી પાસે 450 રૂપિયા ગેસ સિલિન્ડરની અપેક્ષા હતી જેની સરકાર છે એ પક્ષમાં તમે આવી ગયા. સાથે અર્જુનભાઈ તમારું એ નિવેદન હોતું હતું કે બીજેપી તાયફા કરે છે સરકાર આ પ્રકારના શબ્દો તમે વાપર્યા હતા. હવે એ જ તાયફાને તમે કેવી રીતે ડિફાઇન કરશો અને આ ગેસનો સિલિન્ડર શું 450 રૂપિયા મારી ગુજરાતને અપાવી શકશો તમે? જુઓ, જે આપણે લગ્ન થતા હોય ત્યાં લગ્ન ગીતમાં વર વધુના વખાણે થતા હોય અને સાથે સાથે ફટાણા પણ દેતા હોય છે. એટલે વિરોધ પક્ષમાં મારી ભૂમિકા જે હતી કે મારે વર વધુના વખાણ નથી કરવાના, એ વરના વખાણ વરના પક્ષવાળા કરે ને કન્યાના પક્ષવાળા કરે. ફટાણા તો સામસામે જ દેવાના હોય, એ અમને આપતા હતા અને અમે એને દેતા હતા ત્યારે. એટલે એમાં કશું મને કોઈ દેખાતું નથી એની અંદર. પણ અર્જુનભાઈ 450 રૂપિયા ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં? રાજસ્થાનમાં મળતો હતો, ગુજરાતમાં? જી, એ આ વખતે જ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે ગુજરાતના 1 કરોડ ઘરને 300 યુનિટ વીજળી ફ્રી આપવાના છે. કેન્દ્ર સરકાર આપવાની છે 300 યુનિટ વીજળી ફ્રી. આ ઓછી પેલી છે, કોઈક જગ્યાએ 450માં મળે છે અને કોઈક જગ્યાએ થોડું મોંઘું મળે છે. તો બીજી વ્યવસ્થા પણ ઘણી બધી હોય છે. આપણે ત્યાં પાઇપલાઇનથી ગેસ છે એ સૌથી વધારેમાં વધારે આપણે ત્યાં આપે છે અને એની સામે બીજા રાજ્યોમાં પાઇપલાઇનથી ગેસ આપવાની બહુ જ ઓછી પ્રોગ્રેસ થયેલો છે એમાં. એટલે મેં એ માગણી ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે કરેલી હતી અને હું તો એમ જ કરું ને જ્યાં ત્યાં હતો ત્યારે. તમારા જૂના સાથીદાર ભરતસિંહ સોલંકીને મેં પૂછ્યું, આપે કહ્યું કે શ્વાસ રૂંધાતો હતો એટલે પૂછ્યું, આવો સાંભળી લે એમને શું કહ્યું. શું કારણ હોય છે કે અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા? એ તો 2 જ જણ કહી શકે, એક અર્જુનભાઈ કહી શકે અને બીજું ભારતીય જનતા પાર્ટી કહી શકે. ખરેખર પાર્ટીમાં એક રીતે કઈ એમની જે પ્રતિક્રિયા આવી હતી કે કોંગ્રેસમાં હાલ ઘૂંટણ મહેસૂસ થઈ રહી છે. આ ઘૂંટણ તો આટલા બધા વર્ષો કાઢ્યા ત્યારે મજા કરી, પ્રદેશના પ્રમુખ રહ્યા, વિપક્ષના નેતા રહ્યા, ઘણા બધા હોદ્દા ભોગવ્યા, ધારાસભ્ય પણ થયા, નિરીક્ષક તરીકે હેલિકોપ્ટરમાં પણ ફર્યા, માનો કે ગયા હોય પંજાબ કે બીજી ચૂંટણીઓમાં ને બધે. ત્યારે હવે સ્વાભાવિક રીતે એમને પૂછો તો વધારે આ ખ્યાલ આવે કે એમને ઘૂંટણ કઈ બાબતની મહેસૂસ થતી હતી. અર્જુનભાઈ જો અમારી સ્થિતિ અમે સામાન્ય નાગરિકો સમજી જ નથી શકતા. એક સાથે એક જેવા સૂર અને રાતોરાત સૂર બદલાય. સાચા સૂર કોના, ખોટા સૂર કોના? જી 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 નહીં, એમાં એવું છે કે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો એ પહેલાં મારે જે ઘણું બધું કહેવાનું હતું, સલાહ આપવાની હતી અથવા તો મારે વાત કરવાની હતી, મેં એમને કરી દીધી છે. હવે મારે એને સલાહ આપવાની જરૂર જ નથી એમને. અને મારે તો એટલું જ કહેવાનું છે નેતૃત્વને કે જો પક્ષ તરીકે, રાજકીય પક્ષ તરીકે પણ ટકવું હોય તો આત્મખોજ કરવાની જરૂર છે કે અર્જુન મોઢવાડિયા જેવા આગેવાનો, કાર્યકર્તાઓ પાર્ટી છોડીને શું કરવા જાય છે. અર્જુનભાઈ સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી હતી. હવે આ મુદ્દે ચર્ચા કરી લઈએ. મારી સાથે 2 મહેમાન જોડાયા છે. લલિતભાઈ કગથરા, કોંગ્રેસના નેતા, જયરાજસિંહ, બીજેપીના નેતા.
લલિત કાકાથી શરૂઆત. કાકા, હું તો એટલો કન્ફ્યુઝ થઈ ગયો. દર વખત જુઠ્ઠો સાબિત થયો, દર વખત ખોટો સાબિત થયો. નીચે નામ લખું નેતા કોંગ્રેસ અને થોડાક દાડા પછી નવું લખવું પણ નેતા ભાજપ. અત્યારે મારી ટીમવાળી પૂછતી હતી કે લલિત કાકાને પૂછી લેજો, મારી પ્રોડ્યુસર એન્જલી, લલિત કાકાને પૂછી લેજો કે નેતા કોંગ્રેસ કેટલા સમય સુધી લખેલું રાખવાનું. રોનકભાઈ, આજનો દિવસ કંઈ અમારા માટે કોઈ હર્ષનો નથી. કોંગ્રેસ પાર્ટીનો હું સૈનિક છું અને કોંગ્રેસ પાર્ટીનો એક વફાદાર સૈનિક તરીકે હું અમારા મોભી એટલે અર્જુનભાઈ, જેને અમે પિતા તુલ્ય કહી શકાય, અને મારા સાથી કાર્યકર કે અમરીશ ડેર જેવો જાબાઝ મળદ માણસ પાર્ટી છોડીને જઈ રહ્યા છે, એટલે કંઈ બહુ ઝાઝી વાત એમાં કરી શકાય એમ નથી. પણ અમરીશભાઈ જેવા જાબાઝ યોદ્ધાઓ પણ આ ભારતીય જનતા પાર્ટીની લડાઈની સામે ક્યાંક ઘૂંટણ ટેકી દેવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરતી હશે એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે. અને બીજી વાત છે રોનકભાઈ, આપે વાત કરી કે વિચાર બદલે છે કે વ્યક્તિ બદલે છે. હવે આમાં રોનકભાઈ વિચાર જેવું ક્યાં રહ્યું છે? તમને એવું લાગે છે આમાં કંઈ લોકશાહી છે? આ શેના માટે થઈને આપણે ચૂંટણીની પ્રક્રિયા કરીએ છીએ? તમે ચૂંટાયેલા વિરોધ પક્ષના જો નેતાઓને રહેવા જ ન દેવા હોય, વિરોધ પક્ષનું અસ્તિત્વ જ રહેવા નથી દેવું, તો લોકશાહી છે નહીં. આ યુગ આપણે વાત કરતા હતા કે ગાંધીના યુગમાં સત્ય, આ માણસ એમ કે આ ગાંધીવાદી છે, આ સત્યને વરેલો માણસ છે, આ માણસ લડાયક માણસ છે, મરી જાય ઘર બાર વેચી નાખે પણ એ માણસ પોતાની વાત સાચીને પકડી રાખે. એ બધું વયું ગયું સાહેબ. હવે તો મોદી યુગ ચાલુ થયો સાહેબ. અભી બોલા અભી ફોક, અભી કોઈ સિદ્ધાંત નહીં. શું મળે, ક્યાં મળે, કેવી રીતે મળે, આ જ વાત ઉપર આખી દુનિયા લડી રહી છે. અને જુઓ તો ખરા, રોજ સમાચાર આ સિવાય કઈ તમારી પાસે છે કે ફલાણો તૂટ્યો, ફલાણો નેતાને તોડ્યો? આ એ જ ભારતીય જનતા પાર્ટી છે. હું રિપીટેડલી કહું છું, રિપીટેડલી, કે રાજકોટની અંદર ચીમનભાઈ શુક્લ 20 દિવસ ઉપવાસ આંદોલન કર્યું હતું. એકમાત્ર મગન સોનપાલ કોર્પોરેટરે પક્ષ પલટો કર્યો. ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટી આજે મંડી નહીં સાહેબ, માર્કેટિંગ યાર્ડ ખોલીને બેઠું છે. આજા 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 લે જા, અને કોઈ માણસને ટકવા ન દેવું. તમે વિચારો તો ખરા કે આમાં કોઈ વિચારોની વાત નથી, કોઈ અને હવે કોઈની પ્રજાને દોષ દેવાની જરૂર એટલા માટે છે રોનકભાઈ, કોઈ રાજકારણીઓને ગાયરું ન દેતા. પ્રજા જ આવી હોય ને તો જ રાજકારણીઓ આવા પેદા થાય છે. પ્રજાને પણ મતતાણે એવું લાગે છે કે મને શું મળશે, અને રાજકારણીઓને પણ એવું લાગે છે કે મને સત્તા ક્યાંથી મળશે, પાવર ક્યાંથી મળશે, ક્યાંથી હું મિનિસ્ટર થઈ શકીશ, ક્યાંથી હું મારા કામ કરાવી શકીશ, ક્યાંથી હું મારો કારભાર કરી શકીશ. એટલે લોકોને આ કોઈ લડાઈ કરવાનું હવે મેદાન રહ્યું નથી, હવે મેળવવાનું મેદાન રહ્યું છે. અને છેલ્લું રોનકભાઈ, આપે જે કીધું તે, હવે તમારી ડિબેટમાં દર વખતે માણસો ખોટા પડે છે, એટલે કંઈ મારે તમને કંઈ જાજુ કહેવું નથી. પણ ભગવાન કરીને મને સદબુદ્ધિ આપે કે બીજું કોઈ વિચારવા કરતા હું ઘરે મારા ધંધા રોજગારમાં પાછો બેસી જઈશ અને મારું કુટુંબ સાચવીશ. લલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ કુટુંબ સાચવશો ને એટલે ઉદ્યોગપતિ તરીકે હું લાવી બેસાડીશ તમને, એ પાક્કું. હું એસ્ટન મારી રાખું ઉદ્યોગપતિ લલિત કગથરા. ભવિષ્યમાં રાજનીતિ છોડો તો ઉદ્યોગપતિ તરીકે તમને હું દર્શાવીશ, કારણ કે આટલા સારા વક્તા ક્યારે મળવાના. ખેર, જરાસી જુઓ, તમે જ લોકોએ ચૂંટણી વખતે બધા કાર્યકર્તાઓને ઝઘડાવો, અને તમે જ પાછા એ ઝઘડાયેલા કાર્યકર્તાઓને પાછા લઈ આવો કમલમમાં. તમે તો એ કમિટીમાં, અને હાઈએસ્ટ ચર્ચા તમારી એ કમિટીની છે. બીજેપીના એક પણ મોરચાની વાત થાય એના કરતો તમારી આ તોડફોડ કમિટી કે ભાજપ જોડ કમિટી, એની જ ચર્ચા. તમે જ ઝઘડાવો ચૂંટણીમાં, તમે જ નારેબાજી એકબીજાના વિરુદ્ધ કરાવડાવો, અને પાછા તમે ત્યાં લઈને ખેસ પહેરાવો. રોનકભાઈ, તોડફોડ કમિટી નથી, આ જોઈનિંગ કમિટી છે. અને તોડફોડ કમિટીમાં ખાલી કોંગ્રેસના જ સભ્યો લાવી અને જોડવાના એવું નથી.
સમાજના તમામ વર્ગના તમામ તબક્કાના લોકોને ભારતીય જનતા પાર્ટીના પ્રવાહમાં જોડવા માટેની આ કમિટી છે. એનું નામ પણ જોઈનિંગ કમિટી છે. એટલે વાત એ છે કે જો એક વાત બહુ સ્પષ્ટ કહું કે કોઈને તોડવા જતું નથી. ઘણો બધો અસંતોષ કે એમના પક્ષમાં અથવા તો મનમાં જ્યાં ચાલતો હોય ત્યાં, લલિત કાકાને સાંભળતો હતો. હું તો લલિત કાકા મારા વડીલ પણ છે, મારા પરમ મિત્ર છે અને ખૂબ વર્ષો એમની સાથે કામ પણ કર્યું છે. પણ એક વાત બહુ સ્પષ્ટ કહું કે આખામાં કોંગ્રેસે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. અને જતા રહ્યા એટલે કોઈ એક નેતૃત્વ, અત્યારે શક્તિસિંહ ગોહિલ નેતૃત્વ છે અને નબળું જેવું નથી. તમે આખો તમે એકલા કોંગ્રેસ વાળાને લઈ જતા, તમે આપણને પણ લઈ જાઓ. હા, એટલે તમારે જે બધાએ મંથન કરવાનું. મેં એ જ કીધું કે આ કોઈ કમિટી, કોઈ કોંગ્રેસને તોડવાની કમિટી નથી. એટલે મેં રોનકભાઈ આપની વાતને એ કરી છે કે જોઈનિંગ કમિટી છે, અમારી તોડફોડ કમિટી નથી. અમને બદનામ ના કરો, મહેરબાની કરો, બે હાથ જોડો. હું આ જોઈનિંગ કમિટી છે તમને કહું. મુદ્દાની વાત એ છે કે તમે કોઈ પણ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના દાખલા તરીકે 95-96માં 46 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા, છતાંય નવી વાત કરું છું, છતાંય ભારતીય જનતા પાર્ટી ફરીથી ફૂલ ફ્લેજમાં 98માં સરકાર બનાવી. સમજો કેમ બનાવી? કે ભારતીય જનતા પાર્ટી પાસે સેકન્ડ કેડર, થર્ડ કેડર, વિચારધારા બધું એની પાસે અકબંધ હતું કે એકની ઓપ્શનમાં એક, એસઓએસમાં જેમ લશ્કરમાં ફિક્સ હોય કે આ આવું વસ્તુ બને તો વાત થાય કે ના થાય, તમારે આવું કરવાનું. એમ ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી એટલે જ કહેવાય છે. જે બંને પાર્ટીમાં હું રહ્યો છું એટલે બંને પાર્ટીની વાત કરું છું. વિચારધારાની વાત ચાલો જવા દો, લલિત કાકા કહેતા હતા હાલ વિચારધારાનો મુદ્દો નથી, અત્યારે ફક્ત ગોઠવણની વાત કરું છું. કોંગ્રેસે એકના એક વ્યક્તિઓને તમે જુઓ, છેલ્લા 25 વર્ષથી એના એ જ ચૂંટણી સમિતિ, એના એ જ નેતા, તારા પછી મારો, મારા પછી તારો, સંગીત ખુરશીની રમત. જો એમાં નવા લોકોને ચાન્સ આપ્યો હોત, અમારા જેવા અનેક લોકો છે, અનેક લોકો. હું તો કઈ થાય કે મેં 3 પાનાનો પત્ર એટલે જ લખ્યો હતો. એમાં બધા આ જ મુદ્દા છે કે તમે દરેક જિલ્લામાં 4-4, 5-5 નેતાઓ. કોંગ્રેસમાં તો સૌથી વધુ મહેનત એ જ કરવાની હોય કે નવી કેડર ઊભી ના થાય. હું મારી કોમનો કોઈ નેતા આખા રાજ્યમાં બીજો મારી કોમનો કોઈ નેતા ના હોવો જોઈએ, પછી મારા આખા જિલ્લામાં કોઈ બીજો નેતા ના હોવો જોઈએ, મારી કક્ષાનો કોઈ નેતા ના હોવો જોઈએ, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ નેતા તરીકેનું બિરુદ મને જ મળવું જોઈએ. આ વિચારધારા જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ખરેખર ના આવી જોઈએ. સત્તા હોય તો હજી કદાચ એવું બની શકે. એનાથી ઉલટું છે, તમે કોંગ્રેસમાં હારેલા ઉમેદવારને 3-3, 4-4 વાર રિપીટ કરે છે. એટલે મેં આજે કહ્યું છે કોંગ્રેસમાં 11 જમાઈ છે, 11 જમાઈ. રોનકભાઈ આપના માધ્યમથી કહું છું, લોકસભા લડે, હારી જાય એટલે પાછા વિધાનસભામાં આવે, વિધાનસભામાં હારી જાય એટલે વળી પાછી નેક્સ્ટ 5 વર્ષ પછી લોકસભા આવે. એ લડવાનું, નવાન કોઈને ઘૂસવા જ નહીં દેવાના. એના એ ટોળું, એના એ લોકો. હમણાં તમે જોઈ જ લેજો. હું હમણાં તમને એઆઈસીસીની તમને યાદી કહું, ચૂંટણી સમિતિની રાજ્યસભાની ટિકિટો જોઈ લો. આ ક્યાં પ્રશ્ન, ક્યાં ખાટલે ખોટ ક્યાં છે. રાજ્યસભાની તમે હમણાં ટિકિટો જાહેર કરી, જેને આખી પૃથ્વી ઉપર 100 મત નથી. અભિષેક મનુ સિંઘવીથી ચાલુ કરી આખી પૃથ્વી ઉપર જેને 100 મત નથી, એ આખી યાદીમાં એક પણ જનતાનો નેતા નહીં, જનાધાર ધરાવતો માસ લીડર નહીં, ફક્ત ખુશામત ખોરોનું આખું ટોળું જે અહીંયા છે એમ દિલ્હીમાં છે. તમે કોઈ ચીફ મિનિસ્ટર, એક ચીફ મિનિસ્ટર જનતાનો માણસ હોય એવો તમને જનરલ સેક્રેટરી. મારો સવાલ લોકો કોંગ્રેસ કેમ છોડે છે એ નથી. મારો સવાલ તો અમે બધા ઝઘડીએ કાર્યકર્તા તમારા પક્ષના, અમે મીડિયાવાળા પણ ચલાવીએ, આ થયું તે થયું, અને પાછા ઉત્તર દક્ષિણ એક જ થઈ જાય. પેલો ઉત્તરવાળો દક્ષિણમાં, દક્ષિણવાળો ઉત્તરમાં. તો આ ઝઘડવાળા મૂર્ખા કાર્યકર્તાઓ. જો રાજનીતિમાં બેઝિકલી આ લોકશાહીની સુંદરતા છે. કેવી રીતે સુંદરતા? 5 વર્ષ માટે જીતાડેલો હોય અને પાછું 1.5 વર્ષે અર્જુનભાઈ જતા રહે. આવા તો 5 જણા જતા રહે. આ સુંદરતા એટલા માટે કે કાર્યકર્તાઓએ જ્યારે જે પક્ષના કાર્યકર્તાઓ, દાખલા કે હું પ્રવક્તા કોંગ્રેસમાં હું હતો જ, પ્રમાણિકતાથી આપના માધ્યમથી કહું છું, પણ પ્રવક્તા કે પાર્ટીનો જેમ અર્જુનભાઈ કહ્યું એમ એનો એક રોનકભાઈ ધર્મ હોય છે. અને એ ધર્મમાં બધા મુદ્દાઓ સાચા નથી હોતા. તમે સમજો, અભિમન્યુને ખબર હતી કે મૃત્યુ નિશ્ચિત છે તોય લડવા ઉતરવું પડે. એકલવ્યના કિસ્સા જોઈ, એટલે ખોટું બોલવાનું પાછું, ધર્મ માટે ખોટું બોલવાનું ના. એટલા માટે કે જો પ્રવક્તા હોય તો બધી વાતમાં મારી પાર્ટી સાચી ના હોય.
કોઈક મુદ્દો એવો હોય મારે બચાવ કરવો પડે તો એ મારો ધર્મ છે. એટલે એ નેતાઓ જ્યારે જે તે પાર્ટીમાં હોય, હા એક વસ્તુ છે કે કાળક્રમે જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ આવ્યો, પક્ષાંતર ધારો આવ્યો, એના એમેન્ડમેન્ટ આવ્યા, આમ ધીમે ધીમે રાજીનામા તો આપવા જ પડે છે. પહેલાં તો સીધા જ ધારાસભ્ય પાટલી બદલી કરતા હતા એના. હા હવે કદાચ ભવિષ્યમાં નવા એવાય નિયમો આવશે, કોને જોયા છે એવાય નિયમો આવશે કે તમે એકવાર પાર્ટી છોડો તો 2, 5, 10 વર્ષ સુધી ચૂંટણી ના લડી શકો, એવા પણ મુદ્દા આવશે. પણ અત્યારે જે હાલ તંદુરસ્ત લોકશાહીમાં તમારે કયા પક્ષમાં રહેવું, તમારે શું ખાવું, શું બોલવું, શું રહેવું, આ તો તમારે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં આર્ટિકલ 19માં છૂટછાટ આપેલી જ છે. એટલે કયા પક્ષમાં રહેવું એ તો સ્વાભાવિક છે, એનો નિયમ છે. અને એવું નહીં, ભૂતકાળમાં કોંગ્રેસ જ્યારે પાવરમાં હતી ત્યારે કોંગ્રેસમાં ખૂબ આવેલા છે. હું એક વાત મને કહેવા દો રોનકભાઈ, એક વાત કહેવા દો, ફરીથી આપણા માધ્યમથી મારે કહેવું પડશે. અત્યારે કોંગ્રેસ બૂમો પાડે છે ભાજપને શું ખૂટે છે, બીજું ત્રીજું. ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી છે, 5 લાખ કરોડની પ્રોપર્ટી ધરાવે છે, એટલે એના એની ઓફિસો ધંધા બધા બંધ કરી દેવાના, એનો કોઈ નવો ધંધો ખોલવાનો જ નથી. એક વિદ્યાર્થી 92% લાવ્યો છે, તેને 99% માટે મહેનત નહીં કરવાની. ધંધો અને પક્ષ બેમાં ફરક. અરે મારી વાત તો સમજો, દાખલો આપું છું કે વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય તો એના 92% આવ્યા તો એને 99% નથી લાવવા, એને જીપીએસસીમાં 13નો નંબર આવ્યો તો 1લો નંબર નથી લાવવો. એટલે રાજકીય પક્ષોમાં તો બહુમતીમાં મતમાં લોકો, અને ઘણા બધા લોકો નારાજ હોય તો આ મજરે મળે જ્યારે લાયા હોય તો. એટલે રાજકીય પક્ષ, કોંગ્રેસ રાજી થતી હતી ને, કોંગ્રેસ 46 ધારાસભ્યો લઈને આવ્યા ત્યારે તો ખૂબ હરખાઈ ગઈ હતી. શંકરસિંહજી બાપુ નથી એ લઈને આવ્યા, ચિમનભાઈ પટેલ 67 ધારાસભ્યો લઈને નહોતા આવ્યા, અલ્પેશભાઈ, હાર્દિકભાઈ, જિગ્નેશભાઈ મેવાણી, કનૈયા કુમાર નથી આવ્યા. ત્યારે તો તમે બધા એન્ટી ચેમ્બરોમાં તાલીઓ લેતા હતા. એ વખત તો તાલીઓ લેતા હતા. ખેર સમયનો અભાવ છે. હકીકત એ છે કે જયરાજભાઈએ પૂર્ણતઃ રીતે સત્ય કહેવાનો પ્રયાસ કર્યો છે. નેતાઓનો ધર્મ શું હોય છે આપણે અર્જુનભાઈની વાત ઉપરથી પણ સમજ્યા, અને જયરાજસિંહની વાત ઉપરથી પણ સમજ્યા, અને લલિત કાકાની વાત ઉપરથી પણ સમજ્યા. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે, નેતાઓ સાથે નહીં, નીતિ સાથે જોડાઓ. નીતિ સાથે જોડાઓ. તમે ચૂંટણીમાં સીધા કોઈની જોડે ઝઘડા ના કરતા. જેના માટે કરશો ને એ જેની જોડે તમે કર્યો ને એની જોડે જ બેસી જશે. એટલે કાર્ય ચોક્કસથી કરો, પક્ષ સાથે ચોક્કસથી જોડાઓ, પક્ષની વિચારધારા સાથે પણ જોડાઓ, પણ અંગત દુશ્મની ના કરતા. નહીતર જેના માટે જિંદાબાદ બોલતા હતા ને એના જ માટે ગણતરીના મહિનાઓમાં મુર્દાબાદ બોલવું પડશે, અને જેના માટે મુર્દાબાદ બોલતા હતા ને એને જ ખભે બેસાડવો પડશે. અને આ જ રાજનીતિ છે. કારણ કે હિન્દીમાં રાજનીતિ એટલે કે રાજ કરવાની નીતિ, અને ગુજરાતીમાં રાજકારણ એટલે રાજ કરવાનું કારણ. ક્યાંય નીતિનું રાજ નથી, ક્યાંય નીતિનું રાજ નથી, રાજ માટે નીતિ છે. આટલા સમજી જજો.